મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતોને પડતી વીજ સમસ્યા અંગે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર રજૂઆતો કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતોને લાંબા સમયથી અપૂરતો અને ફોલ્ટી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થતા હોય, ત્યારે આ મામલે આજરોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા ખેડૂતો સાથે પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી જવાબદાર અધિકારીઓને ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક ખેડૂતોની વીજ સમસ્યા હલ કરવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી। કહેતા હતા ઝાડવા વાળું શું હતું એ કયો, ઝાડવા કાપવાનું કટિંગ અત્યારે હજી કઈ હજી નથી કટિંગ, 3 મહિના વયા ગયા, આખો ઉનાળો વયો ગયો, અત્યારે ખેડૂતને પાવાનું થયું, ત્યારે હજી ઝાડ કટિંગ હજી નથી થયા। ચોમાસામાં કઈ પાવર રહેવાનો જ નથી। બીજું ભાઈ કમ્પ્લેન નો તમારો મુદ્દો 2024 ના ચોથા મહિનાની કમ્પ્લેન તારીખ સાથે તો બોલવા દો તો કઈ 4/2024 ની કમ્પ્લેન છે, હજી સોલ્યુશન થયું નથી કઈ। આની અંદર કાયદેસર આમાં લખેલું દેખાડે છે 4/4/24 ની કમ્પ્લેન છે। ઓરિજિનલ જોતી હોય તો જીબી પાસે પડી છે। એટલે આવા તો અગણિત મુદ્દાઓ છે ખેડૂત લક્ષી, અને ખેડૂતના ઘણા બધા પ્રશ્ન કમ્પ્લીટ નથી થતું, જીબી ને બિલ કેનું ભરવાનું? અમારે ઈપી વાળો સાહેબ એમ કે ભરવાનું તો અત્યારે ભરી દેવું હોય। આ ફીટર ની અંદર જેટલા પણ ખેડૂતો સામેલ હોય અને જે કઈ પણ તકલીફ પડતી હોય બધા એકારે ભેગા થાવ અને એકારે નો નિકાલ કેમ કરવો ને એમાં સાથ સહકાર સહયોગ આપો। જો આની અંદરથી છુટકારો આ તકલીફને આ પરિસ્થિતિમાંથી મેળવવો હોય તો બધા ખંભે ખંભો મિલાવીને સાથે રહ્યો તો જ આનું નિરાકરણ આવશે। બાકી એકલો જણો અરજી કરવા આવે, એકલો જણો ફરિયાદ કરવા, તેનું નિરાકરણ કોઈ દી આજીવન આવવાનું નથી।